નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ 62 નંબર 62 નંબરના લેક્ચર પર. આજના લેક્ચરમાં 5 ટોપિક ઉપર ચર્ચા કરીશું. જે પૈકી સૌથી પહેલો ટોપિક ધ્યાને રાખીએ છીએ એ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા સાથે જોડાયેલો છે. એક બહુ જ મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી સંસ્થા છે મિત્રો, જેને આપણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ટૂંકમાં IMF કહીએ છીએ, ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય મૌદ્રિક ભંડોળ અથવા તમે એને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પણ કહી શકો છો. આ સંસ્થા એટલી બધી અગત્યની છે કે 190 દેશો તેના મેમ્બર છે અને એ બધા દેશોને પોતપોતાની બેલેન્સ ઓફ પેમેન્ટની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ્યાં પણ નાણાકીય મદદની જરૂર પડતી હોય આ સંસ્થા ટૂંકા ગાળાની નાણાકીય મદદ આપતી હોય છે. આ સંસ્થા એટલી બધી IMP છે કે તેના કોઈ ઊંચા પદ ઉપર રહેલા લોકોની નવી અપોઇન્ટમેન્ટ થતી હોય અથવા તો જૂના કોઈ વ્યક્તિ રિઝાઇન્સ આપતા હોય તો ખાસ પરીક્ષામાં એ પ્રશ્ન તરીકે આવી શકે. આજના સંદર્ભમાં આ વાત એટલે કરવાની છે કે એક ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ, આ ગીતા ગોપીનાથ કે જેમણે આ IMFમાં ખૂબ ઊંચા હોદ્દા ઉપર બિરાજમાન છે અને જુલાઈ મહિનામાં જાહેરાત કરી કે ઓગસ્ટ મહિનાના આસપાસના સમયમાં એ પોતાનું પદ છોડશે. એ ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરના પદ ઉપર છે અને એમણે આ પદ છોડવાની જાહેરાત કરી છે. એટલે ગીતા ગોપીનાથ અને IMF આ બંનેને ધ્યાનમાં રાખીને સવાલ આવી શકે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ, જે મેં તમને કોન્ટેક્સ્ટ કીધો છે, જે આખી સંદર્ભ વાત કીધી એ કે ભાઈ ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી છે ગીતા ગોપીનાથ. આ નામ આપણે પરીક્ષામાં પૂછી શકાય. એમણે IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના કયા પદ ઉપરથી, ખાસ ધ્યાન રાખજો, પદ પરીક્ષામાં પૂછી શકાય, ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર. બરાબર, ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર આ પદ જે છે દોસ્તો એ IMFના વહીવટમાં બહુ મહત્વનું પદ છે. IMFના જે વડા છે મેનેજિંગ ડિરેક્ટર, એના પછીનું ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરનું પદ આવે. એટલે આમ જોવા જાઓ તો એ IMFના આખા વહીવટી તંત્રમાં બીજા નંબરનું પદ થાય. આ પદ છોડવાની જાહેરાત કરી છે. આવું એણે એટલા માટે કર્યું છે કારણ કે એ હવે બાકીના સમયમાં એજ્યુકેશન ફિલ્ડમાં આગળ વધવા માંગે છે. એઝ અ પ્રોફેસર એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ મુદ્દાઓ ઉપર લેક્ચર્સ આપવા માંગે છે અને વિશ્વની જે નાના પાયા ઉપરની જે અર્થતંત્ર છે, અર્થવ્યવસ્થાઓ છે, તેનો અભ્યાસ કરવા માંગે છે. એટલે હાર્વર્ડમાં પ્રોફેસર તરીકે જોડાવા માટે એમણે આ પદ છોડ્યું છે. ભારતમાં એમનો જન્મ થયો છે. એમના માતા પિતા કેરળ રાજ્યથી બિલોંગ કરે છે. એમનો જે જન્મ છે એ પશ્ચિમ બંગાળના કલકત્તા શહેર ખાતે થયેલો છે 8 ડિસેમ્બર 1971. શરૂઆતનો અભ્યાસ એમણે ભારતમાં કર્યો અને ત્યારબાદ આગળનો અભ્યાસ અમેરિકાની યુનિવર્સિટીઓમાં કર્યો છે. આ વસ્તુઓ ગૌણ છે, પરીક્ષામાં ખાસ આ બધી વિગત પૂછાય એનો ચાન્સ નથી. તમારી જાણકારી માટે મેં તમને આપી કે ભાઈ દિલ્હીમાં BA અને MA ઇકોનોમિક્સમાં એમણે શ્રીરામ લેડી કોલેજમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ અમેરિકામાં વોશિંગ્ટનમાં ફરીથી MAની ડિગ્રી પ્રાપ્ત કરી અને પ્રિન્સ્ટનમાંથી PhD પ્રાપ્ત કર્યું. તો ઇટ્સ ઓકે, આ બધી બાબતો આપણા માટે જરૂરી નથી. એમનો જન્મ કલકત્તામાં થયો એ બાબત ખબર હોવી જોઈએ. અને એમનું જે વતન છે કેરાલા છે, બરાબર છે. કેરાલાના એના માતા પિતા મૂળ વતની હતા. આગળ જતા અમેરિકા ગયા, ત્યાં સેટલ થયા અને ત્યાંની નાગરિકતા ગ્રહણ કરી લીધી. એટલે હાલમાં ગીતા ગોપીનાથ અમેરિકન નાગરિક કહેવાય, ભારતના નાગરિક કહેવાતા નથી. હવે જુઓ, IMF દોસ્તો બહુ જ મહત્વની સંસ્થા છે. IMFમાં ગીતા ગોપીનાથની જે કારકિર્દી છે બહુ જ ઉજ્જવળ રહેલી છે. તો ખાસ ધ્યાન રાખો, 2019 થી 2022 દરમિયાન એમણે IMFના ચીફ ઇકોનોમિસ્ટ એટલે કે મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કામગીરી બજાવેલી છે. અને આ સમયગાળો એવો છે જેમાં COVID-19 મહામારીનો સમય હતો. એટલે જે ગ્રેટ લોકડાઉન વાળો જે સમય પીરિયડ હતો એ સમયમાં એમણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર અર્થવ્યવસ્થાઓને સ્ટેબલ રાખવા માટે જે અગત્યના IMFએ નિર્ણય લીધા એમાં બહુ જ મોટો રોલ, ફાળો, ભૂમિકા ભજવેલા છે. એટલે IMFના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે પણ એમણે કામ કરેલું છે. તો એઝ અ કોમ્પિટિટિવ એક્ઝામના વિદ્યાર્થી તરીકે તમારે પ્રિલિમ્સના દૃષ્ટિકોણથી આ વાતને ધ્યાને રાખવી પડે. 2022 પછી એમનો હોદ્દો અપગ્રેડ થાય છે, બરાબર, અને ચીફ ઇકોનોમિસ્ટ મુખ્ય અર્થશાસ્ત્રી તરીકેની કામગીરીમાંથી ઉપરના પદ ઉપર જાય છે, ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર. અને એ પદ ઉપર 2022 થી અત્યાર સુધી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી પદ ઉપર કામ કરે છે. એટલે 2 પોસ્ટ ઉપર એમણે કામગીરી કરી છે. ધેટ્સ વાય બંને પોસ્ટ પ્રિલિમ્સ માટે ઉપયોગી છે, એને તમારે ખાસ ધ્યાને રાખવું જોઈએ.
હવે જ્યારે એ રાજીનામું આપવાના છે, એની જગ્યાએ કોઈ નવી અપોઇન્ટમેન્ટ થશે, એટલે એ લગભગ એમ ગણો ને કે આવતા મહિનાના કરંટ અફેર્સમાં પાછું ચર્ચામાં તો રહેશે જ તે. તો અહીંયા આપણે વાત થોડીક IMF વિશે કરીએ. જો દોસ્તો, IMFની સ્થાપના છે એ 1944માં થયેલી છે, 1944. આ વર્ષ આપણે ખાસ ધ્યાને રાખવું જોઈએ. તો વાત એમ છે કે ભાઈ 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધની જ્યારે શરૂઆત થઈ, 1939 થી લઈને 45 સુધી આ લડાઈ ચાલી. તો આ દરમિયાન યુરોપને, અમેરિકાને અને એશિયાના દેશોને ઘણી બધી નુકસાની ગઈ. સરકારોની આર્થિક અને રાજકીય સ્થિતિઓમાં ઘણો બધો બદલાવ આવ્યો. તો વિશ્વની આખી અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ચૂકી હોવાને લીધે 1944ના વર્ષમાં, ખાસ મારા શબ્દો ધ્યાનથી સાંભળતા રહેજો, 1944ના વર્ષમાં અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના બ્રેટન વુડ્સ શહેરમાં એક બહુ જ મોટી નાણાકીય બાબતોની ચર્ચા માટેનું સંમેલન આયોજિત થયું. અને આ બ્રેટન વુડ્સ સંમેલન દરમિયાન 2 સંસ્થાઓ સ્થાપવાના નિર્ણયો કરવામાં આવ્યા. એ 2 સંસ્થા એટલે એક વિશ્વ બેંક, વર્લ્ડ બેંક, અને બીજી છે IMF. વિશ્વ બેંક લાંબા ગાળાના વિકાસાત્મક કાર્યો માટે દુનિયાભરના દેશોને નાણાકીય સહાયતા માટેનું કામ કરે છે, અને IMF દુનિયાનો વેપાર વ્યવસ્થિત રીતે ચાલે અને દેશોની આર્થિક ટૂંકા ગાળાની પરિસ્થિતિને જલ્દી સોલ્વ કરી શકાય અને બેલેન્સ ઓફ પેમેન્ટ, વેપાર માટેની જે લેતી દેતી થવાની હોય એ રકમમાં જ્યાં જરૂર પડે મદદ કરવાના ઈરાદા સાથે IMFની પણ સ્થાપના થઈ. તો 2 સંસ્થા આપણને જોવા મળે છે, એક છે વિશ્વ બેંક, બરાબર, અને બીજી છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. આ બંને સંસ્થા બ્રેટન વુડ સંમેલનમાં લેવાયેલા નિર્ણયોનું પરિણામ હોવાને લીધે બ્રેટન વુડ્સ ટ્વિન્સ તરીકે ઓળખાય છે. પરીક્ષામાં સવાલ આવી શકે, બ્રેટન વુડ ટ્વિન્સમાં કઈ કઈ સંસ્થા આવે? વર્લ્ડ બેંક અને IMF બંને, બરાબર. આ પ્રશ્ન તમારે ખાસ ધ્યાને રાખવાનો. ઓપ્શન્સમાં બીજી સંસ્થા તમને લલચાવવા માટે આપી શકે, દાખલા તરીકે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, બરાબર. તો આ સંસ્થાનો સંબંધ ન્યૂ હેમ્પશાયરના બ્રેટન વુડ ખાતેના સંમેલન સાથે નથી. વિશ્વ બેંક અને IMF આપણે ધ્યાને રાખીએ. તો IMF એ બ્રેટન વુડ્સ ટ્વિન્સ પૈકીની એક સંસ્થા છે, બરાબર. 2 સંસ્થા, જ્યારે ઇકોનોમિક્સ તમે ભણતા હો ત્યારે વર્લ્ડ બેંક વિશે ડિટેલમાં ભણવાનું આવે, એની જે 5 પેટા શાખાઓ છે એના વિશે વાત થતી હોય, IMF વિશે ભણવાનું આવતું હોય, બરાબર. અહીંયા મારે આજના ટોપિકની જે પ્રસ્તુતા છે એને ધ્યાને રાખી અને IMF વિશે થોડીક વાત કરવાની, એટલે મેં તમને એનું થોડું બેકગ્રાઉન્ડ કીધું. હવે જુઓ, IMFની સ્થાપના તમને પૂછાય તો 22મી જુલાઈ 1944. કેટલીક પરીક્ષાઓમાં તારીખો ઉપર પણ પ્રશ્ન જાય છે, એટલા માટે મારે તારીખ તમને સજેસ્ટ કરવી પડે છે. વડુ મથક પૂછાય છે તો વોશિંગ્ટન DC, અમેરિકા ખાતે આવેલું છે. ભારત ભલે એ સમયે 1944માં આઝાદ નથી, એમ છતાં ભારતના લોકો, ભારતના પ્રતિનિધિઓ એમાં ભાગ લે છે, એટલે ભારત આનો ફાઉન્ડર મેમ્બર ગણાય, સંસ્થાપક દેશ છે. IMFમાં ટોટલ 190 સદસ્યો ભાગીદાર છે. આ પણ તમારે ધ્યાને રાખવું જોઈએ. IMFના મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એનો નંબર 1 પોઝિશન કહેવાય IMFના વહીવટમાં, એનું નામ પરીક્ષા માટે બહુ જ IMP, ક્રિસ્ટાલિના જોર્જીવા. જો આ પણ એક મહિલા છે અને બુલ્ગારિયા દેશના ઇકોનોમિસ્ટ છે. ક્રિસ્ટાલિના જોર્જીવા. જો આપણે જેની વાત કરી ગીતા ગોપીનાથ, એ પણ એક મહિલા. ક્રિસ્ટાલિના જોર્જીવા એ પણ એક મહિલા. આ 2 મહિલા 1 અને 2 નંબરની પોઝિશન ઉપર છે IMF ચલાવવામાં. એટલે દુનિયાના દેશોને લોન આપે છે, દુનિયાના દેશોનો વેપાર વ્યવસ્થિત ચાલે છે, આ કામ મહિલાઓના હાથમાં છે. તમે લોકો મહિલા સશક્તિકરણના નિબંધમાં આ વાતને, આ ફેક્ટ્સને લખી શકો છો. જે રીતની GSની તમારી રિક્વાયરમેન્ટ છે, બેટી બચાવો બેટી પઢાઓના અનુસંધાને પણ તમે આ વાત લખી શકો છો કે ભાઈ ક્રિસ્ટાલિના જોર્જીવા, ગીતા ગોપીનાથ જેવી મહિલાઓએ કટોકટીના ટાઈમમાં, કટોકટી એટલે કોવિડ વાળી કન્ડિશનમાં પણ IMFને જાળવી રાખી. તો આ વાત મેઇન્સમાં તમને વાપરવામાં ઈઝી રહેશે, એટલે હું આ ફેક્ટ તમને દર્શાવું છું. તો આટલા મુદ્દાઓ ખાસ ધ્યાને રાખજો. વડુ મથક ભૂલાય નહીં. વોશિંગ્ટન DC, સ્થાપના 1944, એ વસ્તુ આપણે ધ્યાને રાખવી પડે. IMFના મુખ્ય કાર્યો શું છે? તો ભાઈ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટેનું બધું સ્ટ્રક્ચર ઊભું કરવું, બરાબર. અને સૌથી મોટી બાબત છે કે ભાઈ વિશ્વમાં નાણાકીય સ્થિરતા રહેવી જોઈએ.
કોઈ એક દેશ જ્યારે કોલેપ્સ થાય છે ઇકોનોમિકલી, કે કોઈ એક કંપની નાદારી જાહેર કરે છે, કોઈ એક બેંક નાદારી જાહેર કરે છે, તો એની અસર બધા ઉપર આવતી હોય. કોઈ એક જગ્યાએ યુદ્ધ કે લડાઈ થાય તો એના લીધે અન્ય દેશોની અર્થવ્યવસ્થા ઉપર પણ પ્રશ્નાર્થો ઊભા થાય. તો વિશ્વ સ્તરે નાણાકીય સ્થિરતા સ્થપાયેલી રહે એ એના મુખ્ય કાર્યોમાં આવે. એના માટે આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન કરશે, આર્થિક વૃદ્ધિ, રોજગારીને પ્રોત્સાહિત કરશે, જરૂર મુજબ જે તે દેશોને નાણાકીય નીતિગત બાબતોમાં માર્ગદર્શન આપશે, નીતિગત સહાયતા આપશે, કયા પ્રકારની યોજનાઓ લાગુ કરવી જોઈએ એ અંગે પણ ગાઈડન્સ આપે. ઉપરાંત આર્થિક સુધારણા એવી રીતે કરો કે રોજગારીનું સર્જન થાય, એના માટે માર્ગદર્શન આપશે. રોજગારી આવશે તો આવક આવશે, ગરીબી ઘટશે, શિક્ષણનું સ્તર વધશે, સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થશે. તો આ બધા એના કાર્યો થાય. ડિટેલ કાર્યો ઇકોનોમિક્સમાં તમે ભણતા હો, પણ અહીંયા એક વાત ખાસ મગજમાં ફિટ કરવાની છે કે ભાઈ વિશ્વની આર્થિક અને નાણાકીય સ્થિરતા છે એ જળવાયેલી રહેવી જોઈએ. આ IMFના મુખ્ય કાર્યમાં આવશે. બીજો જો અહીંયાથી 1 માર્ક્સનો ક્વેશ્ચન ડેફિનેટલી આવી શકે. IMF દ્વારા સમયાંતરે કેટલાક ચોક્કસ અહેવાલો, વિશ્વની આર્થિક સ્થિતિઓને દર્શાવતા અહેવાલો રજૂ કરવામાં આવે છે. એમાં મોસ્ટ IMP પરીક્ષામાં વારંવાર પૂછાય એ ટાઈપનો ક્વેશ્ચન છે, એ છે આ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક. પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, UPSCમાં પણ પૂછાયેલો છે, GPSCની પરીક્ષાઓમાં પણ પૂછાયેલો છે કે ભાઈ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક નામનો અહેવાલ કઈ સંસ્થા પ્રકાશિત કરે છે? IMF. આ એનો બહુ જ વિશ્વવિખ્યાત કહી શકાય એવો એવોર્ડ છે. ત્યારબાદ બીજો એક IMP રિપોર્ટ છે, એ છે ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. આ બંને તો દોસ્તો અવારનવાર પરીક્ષામાં આવતા રહે છે. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અને ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, આ બે રિપોર્ટ તો બહુ જ IMP છે, એ તો તમને આવડવા જ જોઈએ. ફિસ્કલ મોનિટર અને એક્સટર્નલ સેક્ટર રિપોર્ટ એ બે પણ રેર કેસમાં આવી શકે. ફિસ્કલ મોનિટર અને એક્સટર્નલ સેક્ટર રિપોર્ટ, પણ આ બંને જે છે એ તો અચૂકપણે તમારે ખાસ ધ્યાને રાખવા જેવા છે. આમ તો ચારે ચાર યાદ રાખો તો બી કોઈ પ્રશ્ન નથી, પણ બે ને તો તમે ભૂલશો જ નહીં, કારણ કે આ તો અલગ અલગ જગ્યાએ પૂછવામાં આવેલા જ છે કે ભાઈ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે. એમાં તમને વિશ્વ બેંક આપવામાં આવશે, સાથે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નામની સંસ્થા આપવામાં આવશે, બીજી કોઈ પણ સંસ્થા લઈ લેશે, ઇન્ક્લુડિંગ IMF ને પણ ધ્યાને રાખવાનું થશે. તો આ પહેલો મુદ્દો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. તો પહેલો મુદ્દો મેં તમને ભણાવ્યો હોય, ગીતા ગોપીનાથ ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રીએ ફર્સ્ટ ડેપ્યુટી ગવર્નર મેનેજિંગ ડિરેક્ટર તરીકેનું જે પદ છે એ છોડવાની વાત કરી. ધેટ્સ વાય કરંટમાં છે અને એના લીધે IMFના ફેક્ટ્સ મેં તમને કીધા. બીજો મુદ્દો લઈએ તો ભારતની એક અગત્યની સંસ્થા છે જેનું નામ લગભગ બધા વિદ્યાર્થીઓએ સાંભળ્યું હોય, એ છે RAW. બરાબર, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, RAW. આ એક પ્રકારની વિદેશોમાંથી ગુપ્ત માહિતી પ્રાપ્ત કરતી અને ભારત સરકારને જરૂરી ઇનપુટ્સ આપતી ગુપ્તચર સંસ્થા છે. એનું કામ ભારતની બહારના પ્રદેશોમાં ભારતના હિતોનું રક્ષણ કરવા માટે ગુપ્તચર કામ કરવું એ પ્રકારનું છે. તો આ RAW નામની સંસ્થા છે, તેના નવા વડાની અપોઇન્ટમેન્ટ હમણાં થઈ 1 જુલાઈથી. એટલા માટે થઈને એ પ્રશ્ન બની શકશે. 1989ની બેચના IPS અધિકારી, પંજાબ કેડરના IPS અધિકારી પરાગ જૈન વર્તમાન સમયે RAWના વડા તરીકે નિમણૂક પામ્યા છે. એટલે આ પ્રશ્ન બનવાના ચાન્સ ખૂબ હાઈ લેવલના છે. ખાસ ધ્યાન રાખો, RAWનું પૂરું નામ આપે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. સ્થાપના ક્યારે થઈ? 21મી સપ્ટેમ્બર 1968. કારણ કે 1962માં ભારત ચાઇના લડાઈ થઈ, 1965માં ભારત પાકિસ્તાન લડાઈ થઈ. આ બધી પરિસ્થિતિઓ જોતા ભારત સરકારને અહેસાસ થયો કે એક એવી સક્રિય સંસ્થા ભારતની બહારથી પણ કામ કરતી હોવી જોઈએ. ઇન્ટેલિજન્સ બ્યુરો નામની એક સંસ્થા એ સમયે ભારત માટે છે, આજે છે, કામ કરતી હતી, જેને આપણે IB તરીકે ઓળખતા હોઈએ. પણ IBની ફેલિયરને લીધે આ લડાઈની પરિસ્થિતિઓ આપણને મળી ના શકી, એટલે સરકારે IBને વિદેશોની ગુપ્તચર માહિતી પ્રાપ્ત કરવાની કામગીરી અટકાવી. એના માટે એક નવી સંસ્થા રચી RAW, અને IBને કામ સોંપ્યું દેશની અંદરની આંતરિક શાંતિ અને સ્થિરતા જાળવવા માટે અગત્યની પ્રવૃત્તિઓ કરો. ઓકે, તો એટલા માટે 1968નું વર્ષ આપણે યાદ રાખીશું. RAWની સ્થાપનાનું વર્ષ 21મી સપ્ટેમ્બર 1968. વડું મથક તેનું નવી દિલ્હી ખાતે છે. તો આ બેઝિક વાત થઈ ગઈ. આ જ્યારે સ્થાપના થાય છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો
ત્યારે પ્રાઇમ મિનિસ્ટર કોણ હોય છે? ઇન્દિરા ગાંધી. બરાબર, પીએમ ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં, કાર્યકાળમાં રો ની સ્થાપના થઈ છે. આ વાત મગજમાં ફિટ રાખજો. હવે જુઓ, આ રો જે છે એ કેબિનેટ સચિવાલય હેઠળ કામ કરે છે. આ બહુ જ આઈએમપી મુદ્દો છે અને ખાસ ધ્યાને રાખજો, કારણ કે જેટલા પણ અલગ અલગ સ્ત્રોત વાપરશો, પરીક્ષામાં સીધો સવાલ પૂછશે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો એ કયા વિભાગ હેઠળ કામ કરે છે, ત્યારે તમને કેટલીક વેબસાઇટ ગૃહ મંત્રાલય આપશે, કેટલીક વિદેશ મંત્રાલય આપશે, બરાબર છે, કેટલીક રક્ષા મંત્રાલય આપી દેશે, કેટલીક પીએમ ઓફિસ પણ આપશે. તો તમારે ખાસ ધ્યાને રાખવા જેવી વિગત છે એ કે આ કેબિનેટ સચિવાલય હેઠળ કામ કરે છે અને એ સીધું જ પ્રધાનમંત્રી કાર્યાલયને જવાબદાર છે. તો તમારે અહીંયા બે બાબતથી તમને એમ થાય કે પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પીએમઓ ની પણ સર તમે વાત કરો છો અને કેબિનેટ સચિવાલયનો હિસ્સો છે એમ પણ બોલો છો. બંને ઓપ્શનમાં આપે તો અમારે શું કરવાનું? તો તમારે ફરજિયાત કેબિનેટ સચિવાલયને ટીક મારવાનું. કેબિનેટ સચિવાલય જો નથી તો પીએમઓ ને તમારે ટીક મારવાનું છે, કારણ કે એ ડાયરેક્ટલી ફોલોઅપ કોને આપે છે? પીએમઓ ને. બરાબર. અને પીએમઓ સાથે જોડાયેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અત્યારે અજીત ડોવાલ આ પદ ઉપર છે, એમને આ દરરોજ પોતાનો અહેવાલ સબમિટ કરે છે. તો અહીંયાથી પ્રશ્નના ચાન્સ આ નાના એવા 1.5 વાક્યમાંથી બહુ જ વધી જાય છે, એટલે એકદમ કેરફુલી આને ધ્યાનથી જુઓ. રો કેબિનેટ સચિવાલય હેઠળ કામ કરે છે. કેબિનેટ સચિવાલય તમે ભાળી જાવ છો ને ઓપ્શનમાં, એટલે તમારે એને ટીક મારવાનું છે. એ નથી તો જ તમારે પીએમઓ ટીક મારવાનું થાય છે. સંસદીય કાર્યવાહી કે દેખરેખ એને લાગુ પડતી નથી. તેણે કોઈ પ્રકારના પાર્લામેન્ટરી કમિટીઓની સામે રિપોર્ટ રજૂ કરવાના નથી. બરાબર, લોકસભા કે રાજ્યસભામાં એની કોઈ ચર્ચા થતી નથી, એનું કોઈ ઓડિટ થતું નથી. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે ભાઈ પાર્લામેન્ટની દેખરેખથી આ બહાર છે. રો ઉપર કોઈ એક્શન્સ પાર્લામેન્ટમાં લેવામાં આવી શકે નહીં. રોના સૌ પ્રથમ વડા રામેશ્વરનાથ કાઓ છે, RN કાઓ. આ ધ્યાન રાખજો. આ ભારતના જાસૂસી વિભાગને એણે આખી અલગ દિશા આપી અને ખૂબ સાહસિક કામ કર્યું. 1968માં જ્યારે રોની સ્થાપના થઈ ત્યારથી લઈને 1977 સુધી એમણે આ પદ સંભાળ્યું હતું. એટલે રોનું આર્કિટેક્ટ આખું તૈયાર થાય છે. એમાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો એ RN કાઓ એટલે કે રામેશ્વરનાથ કાઓનું છે. આ મુદ્દો આપણે ધ્યાને રાખવું. વર્તમાનમાં રોના વડા મેં તમને હમણાં કીધું પરાગ જૈનની અપોઇન્ટમેન્ટ જોવા મળે છે. એ 1989ની આઈપીએસ બેચના પંજાબ કેડરના અધિકારી છે. પંજાબ કેડરનો મતલબ એમ થશે કે એમની સર્વિસ પંજાબમાં હતી. બરાબર, પંજાબના હતા એવો એનો મતલબ ના થાય. પંજાબ કેડર એટલે કે જે અધિકારીને સર્વિસ માટે થઈને પંજાબ રાજ્ય મળ્યું છે. બરાબર, પછી ભલે એ બીજા કોઈ પણ રાજ્યના હોઈ શકે. દાખલા તરીકે કોઈ આઈએસ અધિકારી નોન ગુજરાતી હોય અને ગુજરાતમાં સર્વિસ માટે આવે છે તો એવું કહેવાય કે ગુજરાત કેડરના આઈએસ અધિકારી છે. એવી રીતે આઈપીએસ અધિકારી પણ નોન ગુજરાતી હોય, બહારના હોય અને ગુજરાતમાં સર્વિસ માટે આવે તો એમ કહેવાય કે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તો પરાગ જૈન પંજાબ કેડરના આઈપીએસ અધિકારી છે. બેચ કઈ છે એમની? 1989. બરાબર છે. એમણે ઓપરેશન સિંદૂરમાં બહુ જ મહત્વની ભૂમિકા નિભાવી છે. એવું કહેવાય છે કે એના માસ્ટર માઇન્ડ કોણ છે? પરાગ જૈન. તાજેતરમાં આ પદ ઉપર રવિ સિન્હા હતા. રવિ સિન્હા રોના વડા તરીકે હતા. એમનું સ્થાન હવે કોણ પ્રાપ્ત કરશે? પરાગ જૈન. તો આટલા ફેક્ટ તમારે ખાસ ધ્યાને રાખવાના છે. રોના જે વડા હોય ને દોસ્તો, એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે, રિસર્ચ સેક્રેટરી. બરાબર છે. તેના માટે રિસર્ચ સેક્રેટરી આવો શબ્દ પણ વાપરવામાં આવતો હોય છે. રોના વડાને રિસર્ચ સેક્રેટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. રો નામની સંસ્થાનું જે સૂત્ર છે ધર્મો રક્ષતિ રક્ષિત. ધર્મ એનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે. તો આ પ્રકારની આટલી વિગતો થઈ, એને તમે લોકો એકદમ ધ્યાનથી જોજો. મારા મત મુજબ પરાગ જૈન ઉપરનો આ જે સવાલ છે એ બહુ જ આઈએમપી છે અને પૂછાવાના ચાન્સ હાયર છે. 100% નહીં પણ 1000% વાળી કેટેગરીમાં આ મુદ્દાને તમે લખી શકો કે મૂકી શકો છો. આગળ વધીએ એ પહેલા
અમારી એકેડમી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 28મી જુલાઈ 2025 સોમવારના દિવસથી એક નવી સ્પેશિયલ ક્લાસ 3 માટેના અભ્યાસક્રમની બેચ શરૂ થવાની છે અને આ બેચનો ડેઇલી સમય અભ્યાસનો જે સમય છે આફ્ટરનૂનમાં 3:30 થી 5:30નો છે અને અડધી કલાકની એક ટેસ્ટ રહેશે. ટોટલ ડ્યુરેશન 7 થી 8 મહિનાનું રહેશે મિત્રો. તો એમાં એડમિશન ઓલરેડી ચાલુ થઈ ચૂક્યા છે. બેચ 28 તારીખથી શરૂ થાય છે. જે વિદ્યાર્થીઓ 27 જુલાઈ સુધીમાં એડમિશન મેળવે છે એમને ફીઝમાં એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળવા પાત્ર થશે. તો વહેલી તકે આ બેચમાં તમે પણ જોઈન થાઓ, કારણ કે આવનારા એક વર્ષની અંદર અલગ અલગ વર્ગ 3ની કેટેગરીમાં 5 થી 6 આઈએમપી પરીક્ષાઓ લેવાની થશે અને એ બધાની તૈયારી ફોર્મ બહાર પડે ત્યારે ન થાય, એ તૈયારી અગાઉ જ કરવી પડે. ચાલો નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. પર્યાવરણ સાથે જૈવિક વિવિધતા સાથે આ ટોપિક સંકળાયેલો છે. ભારતના આંતરરાષ્ટ્રીય પ્રયત્નો સાથે પણ આ ટોપિક સંકળાયેલો છે. અગાઉના મેં એક લેક્ચરમાં પણ આ ટોપિક વિશે વાત કરેલી છે. એમ છતાં આ મુદ્દો અત્યારે કંઈક થોડાક નવા રૂપ અંદાજમાં આપણે સામે આવે તો આપણે ફરીથી એને થોડું ધ્યાને રાખવું પડે. તો ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ ભારતના પોતાના વિચારોથી એક નવું સંગઠન આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બની રહ્યું છે. વાત એમ છે કે ભાઈ ભારતે 1973માં વાઘને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરી હતી અને ભારતને ખૂબ સારી સફળતા મળી. ભારતના લગાતાર 50 વર્ષોના પ્રયત્નોને લીધે આજે વિશ્વમાં સૌથી વધુ વાઘ આપણા દેશ ભારતમાં છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ છે અને વિશ્વમાં સૌથી વધુ વાઘ ભારત પાસે છે. તો આ બધા સામૂહિક પ્રયત્નો છેલ્લા 50 વર્ષોથી થયા એટલે ભારતે વિશ્વને સાબિત કરીને બતાવ્યું કે જો આપણે ધ્યાનપૂર્વક આ પ્રકારના કાર્યો કરીએ તો આવી બિગ કેટ જે જંગલોની સ્થિતિસ્થાપકતા માટે ખૂબ જરૂરી છે. વાઘ ન હોય તો જંગલ છે એમાં તૃણાહારી પ્રાણીઓની એટલી સંખ્યા વધી જાય કે બધી વનસ્પતિ ઓછી થઈ જાય અથવા નાશ પામવા મળે, એટલે જંગલનું પોતાનું અસ્તિત્વ જ ઘટી જાય. તો ભારત જો વાઘને બચાવી શકતું હોય તો ભારતે એવો સંકલ્પ લીધો કે વાઘ જેવી ટોટલ ગ્લોબલ લેવલ ઉપર 7 જેટલી પ્રજાતિઓ છે જેને આપણે બિગ કેટ તરીકે ઓળખી શકીએ, જેમાં સિંહનો સમાવેશ થાય, વાઘનો સમાવેશ થાય, દીપડાનો સમાવેશ થાય, હિમ દીપડાઓનો સમાવેશ થાય, ચિત્તાનો સમાવેશ થાય, પુમાનો સમાવેશ થાય અને જેગુઆરનો સમાવેશ થાય. આજે હું 7 નામ બોલ્યો એ પૈકી સિંહ, વાઘ, દીપડા, હિમ દીપડા અને ચિત્તા આ 5 ભારતમાં જોવા મળે. ચિત્તા હમણાં આપણે વિદેશમાંથી લાવ્યા છીએ. જેગુઆર અને પુમા ભારતમાં જોવા મળતા નથી. પણ તમે દુનિયા લેવલે જો વાત કરો તો આશરે તમને 97 જેટલા દેશો મળે કે જેમાં કોઈમાં જેગુઆર મળતા હોય, કોઈમાં પુમા મળતા હોય, કોઈમાં સિંહ મળતા હોય. એમ કરીને આ 7 બિગ કેટ્સ દુનિયાના 97 જેટલા દેશોમાં ફેલાયેલી છે. એમની સંખ્યામાં ઘટાડો થાય તો એના લીધે આખી જંગલ ઇકોસિસ્ટમને નુકસાની થાય. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વર્ષ 2023માં એટલે કે જ્યારે આપણે પ્રોજેક્ટ ટાઈગરના સફળતાના 50 વર્ષો પૂરા કર્યા તો એ વર્ષે એવી જાહેરાત 2023માં કરી કે આપણે બધા સાથે મળીને જેમ વાઘને અમે બચાવ્યો છે એવી રીતે બધા બિગ કેટ્સને બચાવી લઈએ. એટલા માટે આ આખું એલાયન્સ એટલે સમૂહ જોવા મળ્યું. તો આટલી વિગત મેં તમને કીધી એ બધી અહીંયા છે. ભારતની પહેલ છે. ભારતે આ પહેલ એપ્રિલ 2023માં રજૂ કરી. જો વર્ષ બહુ જ અગત્યના હોય છે, વર્ષ ખાસ પૂછાય છે પ્રિલિમ્સની પરીક્ષાઓમાં. તો આ IBCA ઈબકા બરાબર છે, એપ્રિલ 23માં એની સ્થાપના થઈ. પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષની સફળતાના સમયે મૈસૂરમાં એની જાહેરાત કરવામાં આવી હતી. આ બાબત પણ ધ્યાને રાખવી. ઈબકાનું વડું મથક દિલ્હી ખાતે છે, એ તમારે ધ્યાને રાખવું. તાજેતરમાં જ ઈબકાના અધ્યક્ષ તરીકે ભારતના પર્યાવરણ મંત્રી, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પસંદગી પામ્યા છે. આ પ્રશ્ન આવી શકે. ઈબકાના અધ્યક્ષ પ્રેસિડેન્ટ તરીકે ભૂપેન્દ્ર યાદવને તમારે ધ્યાને રાખવાના. ઈબકાના ડિરેક્ટર જનરલ તરીકે SP યાદવનું તમારે નામ યાદ રાખો, પણ મારા મત મુજબ આ જ મોસ્ટ MP છે એટલે એને ધ્યાને રાખો. બિગ કેટ માં 7નો સમાવેશ થાય, જે હું 2 વાર બોલ્યો છું એ અહીંયા છે. એના વૈજ્ઞાનિક નામો પણ બાજુમાં તમને લખીને આપેલા છે, ખાસ ધ્યાને રાખવા. પુમા અને જેગુઆર એ 2 ભારતમાં જોવા મળતા નથી. બાકીની બિગ કેટ પૈકી 5 પ્રજાતિ ભારતમાં જોવા મળે. એટલે વિધાનવાળા ક્વેશ્ચન્સમાં અહીંયાથી એવું મળશે કે તમામ બિગ કેટ ભારતમાં જોવા મળે છે. ના, બધી નથી મળતી, 5 મળે છે. એ કઈ છે મેં વાત કીધી છે.
ભારત આગામી 5 વર્ષોમાં ઈબકાને સપોર્ટ કરવા માટે $100 મિલિયન સહાયતા કરશે. એમાં સદસ્યતાનો ચાર્જ ને બધી બાબતો પણ આવી જશે. તો ચલો, આઈ થિંક આ મુદ્દો તમને લોકોને સમજમાં આવ્યો હશે. આ મુદ્દાનો સંબંધ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકામાં થઈ શકે, પર્યાવરણના મુદ્દામાં થઈ શકે, જૈવિક વિવિધતાના રક્ષણમાં ભારતનું યોગદાન એ પણ થઈ શકે. ભારત એક ગ્લોબલ લીડર બની રહ્યું છે એવું તમને ફીલ થવું જોઈએ. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની સ્થાપના ભારતે 2015માં કરી. એવી જ રીતે ભારતે બાયોફ્યુઅલ અલાયન્સની સ્થાપના કરાવી. એવી જ રીતે ભારત અત્યારે બિગ કેટ અલાયન્સની સ્થાપના કરે છે. એટલે ભારતનો વિશ્વ સ્તરે સોફ્ટ પાવર વધી રહ્યો છે એવું પણ આપણને જોવા મળે છે. આગળનો એક મુદ્દો દેશની સુરક્ષા ક્ષેત્રની બાબત સાથે, પર્યાવરણની બાબત સાથે જોડાયેલો છે. તાજેતરમાં જ ભારત સરકારે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. એના લીધે તેની સાથે એક અલગ રીતે થોડી વિચિત્ર કહી શકાય એવી સ્મૃતિ પણ જોવા મળે છે. એ સ્મૃતિ એ છે કે રાજસ્થાનના જેસલમેર ખાતે ઘોરાડ પક્ષીઓના સંરક્ષણ માટેનું કેન્દ્ર આવેલું છે. ઘોરાડ એટલે જેને આપણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તરીકે ઓળખીએ છીએ. અતિશય અગત્યનું પક્ષી છે. રાજસ્થાનનું તો એ રાજ્ય પક્ષી પણ છે અને એની સંખ્યા ખૂબ ઘટી રહી છે. એટલા માટે તો IUCN રેડ ડેટા બુકમાં આ ઘોરાડ પક્ષી એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે તેને ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે કે અતિશય સંકટગ્રસ્ત શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. તો એના સંરક્ષણ કેન્દ્રમાં ઘોરાડના નવા બચ્ચાઓનો જન્મ મે-જૂન દરમિયાન જોવા મળ્યો અને એ ત્યાંના જે સંચાલકો છે એમણે એમના નામ ઓપરેશન સિંદૂર સાથે સંકળાયેલી ઘટના ઉપરથી આપ્યા છે. એટલા માટે આ થોડુંક ફની ટાઈપનો કરંટનો ટોપિક છે પણ ધ્યાન રાખવો પડશે. તો એ બચ્ચાઓને નામ આપ્યા છે સિંદૂર, એટમ, વ્યોમિકા સિંહ જે એરફોર્સ સાથે સંકળાયેલા છે અને એમણે એમાં બહુ મોટી ભૂમિકા આપી એટલે વ્યોમ નામ રાખ્યું છે. મિશ્રી, આ મિશ્રી છે ગુપ્તચર એજન્સી સાથે સંકળાયેલા એક એજન્ટ છે, આખું નામ જાહેર નથી થયું. સોફિયા કુરેશીના નામ ઉપરથી સોફિયા. તો આ રીતના નામ તમને જોવા મળ્યા છે. એટલે સિંદૂર, એટમ, વ્યોમ, મિશ્રી, સોફિયા આ બધા કોના નામ છે? તો કે ભાઈ ઘોરાડના બચ્ચાઓના નામ છે. રાજસ્થાનના જેસલમેરમાં આ ઘટના જોવા મળી. એને ઓપરેશન સિંદૂરની સ્મૃતિ સાથે આપણે આ બાબતને જોડી શકીએ છીએ. તો ચલો, આ મુદ્દાઓ ખાસ ધ્યાન રાખો. ઘોરાડનું IUCN સ્ટેટસ પૂછી શકાય. ઘોરાડ એટલે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. પરીક્ષા માટે IMP મુદ્દો થાય. આગળ વધીએ એ પહેલા GPSC ક્લાસ 1-2ની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ ઘરે બેસીને જો તૈયારી કરવા માંગતા હોય તો એવા ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા 28મી ઓગસ્ટના દિવસે એક નવી GPSC ક્લાસ 1-2 માટેની બેચ શરૂ થવા જઈ રહી છે. સ્વરાજ 2.0 વેલિડિટી 2 વર્ષની રહેશે. ડેઇલી 2 લેક્ચર્સ આવવાના છે. તમે ઘરે બેઠા લાઈવ જોઈ શકો છો. તમે કામકાજ કરનારા લોકો હો, ગૃહિણીઓ હો અથવા નોકરિયાત લોકો હો, વર્ગ 3ની કોઈ પોસ્ટ ઉપર ઘરે બેઠીને પણ અથવા નોકરીની સાથે તૈયારી કરવા માંગતા હો તો તમામ વર્ગ માટે આ બેચ વરદાન સમાન સાબિત થશે. ગુજરાતની બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન સિસ્ટમ એટલે વર્લ્ડ બોક્સ. તમે ભણો ખૂબ સારી રીતે અને એના માટે આ બેચ તમારી સુધી પહોંચી રહી છે. વહેલી તકે આ બેચમાં જોડાવા માટે 7575061818 પર સંપર્ક સાધો. અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, વર્લ્ડ બોક્સ માય ક્લાસ. એમાં તમને ડેમો લેક્ચર્સ પણ મળવા પાત્ર થશે. આજનો છેલ્લો ટોપિક લઈએ. તાજેતરમાં અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન, અમેરિકાએ યુનેસ્કોનો બહિષ્કાર કર્યો છે. યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન 1945માં સ્થપાયેલી આ સંસ્થા કે જેનું વડું મથક પેરિસ ફ્રાન્સ ખાતે છે અને સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક જેવી બાબતો ઉપર ખાસ કામ કરે છે. તો યુનેસ્કોમાંથી અમેરિકાએ નીકળી જવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવો આરોપ મૂકે છે યુનેસ્કો ઉપર કે ભાઈ આ સંસ્થા ભેદભાવ સાથે કામ કરે છે. ખાસ કરીને એ એન્ટી ઇઝરાયલ વલણ ધરાવે છે. યુનેસ્કોએ પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર દેશનો દરજ્જો પણ આપેલો છે અને ઇઝરાયલ સાથેનું યુનેસ્કોનું વલણ સારું ન હોવાને લીધે અમે આવી ભેદભાવ કરનારી સંસ્થામાં જોડાઈ શકીએ નહીં. એટલે ટ્રમ્પે, જો કે ટ્રમ્પની પહેલી જ્યારે ટર્મ હતી ત્યારે પણ એણે આ નિર્ણય લીધેલો યુનેસ્કોમાંથી એ નીકળી ગયેલું. પણ પછી પાછું જો બાઇડન ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પછી બન્યા તો જો બાઇડને ફરીથી યુનેસ્કો સાથે અમેરિકાનું જોડાણ કર્યું
અને આ ભાઈ અત્યારે પાછા એવો નિર્ણય લે છે કે ભાઈ અમારે આ યુનેસ્કોમાં રહેવું નથી. આ સવાલ આવી શકે. તમને સીધો ક્વેશ્ચન આવે કે ભાઈ કયા દેશે તાજેતરમાં જ યુનેસ્કો છોડવાનો નિર્ણય લીધો, કારણ કે અગાઉ એને WHO પણ છોડ્યું છે અને ત્યારે પણ એ સવાલ આવી ચૂક્યો છે. ઓકે, તો આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો જોઈએ. અગાઉ આ ભુરિયાએ 2017માં યુનેસ્કો છોડ્યું હતું, પણ બાઇડને 2023માં ફરીથી જોડાણ કર્યું. આ અમેરિકાની નીતિ છે. એ મતલબ એના નિર્ણયો સમયાંતરે બદલાતા રહેતા હોય. અગાઉ 84 થી 2003 દરમિયાન પણ અમેરિકા યુનેસ્કોમાં પાર્ટ નહોતું, ત્યારે પણ એને છોડી દીધું હતું. યુનેસ્કો એના વગર કાંઈ બંધ થઈ જાય એવું નથી, કારણ કે એ મૂળ હાર્ડલી કદાચ 7-8% જેટલું ફંડિંગ તેનું બજેટ અમેરિકામાંથી મળે, બાકીના દેશો એનો સારી રીતે વહીવટ સંભાળે છે. કારણ મેં અહીંયા બતાવ્યા છે. ખાસ તો ઇઝરાયલ વાળો મુદ્દો છે, એને તમારે ધ્યાને રાખવું જોઈએ. તો આ લેક્ચરને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. 62 નંબરનો લેક્ચર તમે બધા 59, 60, 61 અને 62 લેક્ચર જોયા હશે. આ 59 થી 62માંથી 20 પ્રશ્નોની ટેસ્ટ આવતા સોમવારના દિવસે 28 તારીખે લેવાશે. પેપર બહુ સરસ રીતે તૈયાર પણ થઈ ચૂક્યું છે. તો ઓલ ધ બેસ્ટ ટેસ્ટ માટે. અને બાકીના વિદ્યાર્થીઓ પણ તમારે પરીક્ષાલક્ષી કરંટ શીખવું ભણવું હોય તો આઈ એમ હિયર. વર્લ્ડ બોક્સના લેક્ચર્સ રેગ્યુલર ભરતા રહો અને આવનારી પરીક્ષામાં ખૂબ સારી ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના મેળવતા રહ્યો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.